શકો છો મિત્રો, તો આજે સવારમાં બધાનું સ્વાગત છે. અમે દિવાળીની સાફ સફાઈ કરી રહ્યા છે. તો આજના બ્લોગ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અમે તો સાફ સફાઈ કરી જ રહ્યા છે. જોઈ શકો છો પંખો સાફ કરવાનો છે. તો અમે લોકો પણ સાફ સફાઈ કરજો અને કમેન્ટ પણ કરજો. તો ચાલો મહિલા વિડીયોની અંદર તો જોઈ શકો. લાવ મને સાફ કરવા માટે આપી દે કઈ. તો જોઈ શકો છો મિત્રો, આ પંખો છે ને બરાબરની ધૂળ ખાઈ ગયેલો છે. ચાલો આપણે સાફ સફાઈ કરીએ. જોઈ શકો છો મારા આ પહેરતો નથી નાનાથી સાફ કરી છે. વધારે ફોકસ કરો. જોઈ શકો છો મિત્રો સાફ સફાઈ સોડા વાળું બોની લે લે પગાર લે પણ કેન્સલ કરते જાઓ. પંખામાં મિત્રો ધૂળ ચોટે એ ટાઈપનું નથી. આનું એવું કોટિંગ છે કે ધૂળ છે ને ઉડી જાય એમ, મતલબમાં થોડી એટલી બધી નહીં ચોટે. થોડી તો ચોટે જ. બાકી એવું આમાં પેન્ટથી ઉઠી ગયેલો હવે. આમાં બહુ ધૂળ નહીં ચોટે. સાચી ધૂળ તો બહુ નહીં ચોટતી. થઈ ગયું લાગે કોઈ જગ્યાએ. જોઈ શકો છો સાફ સફાઈ થઈ. મારો ચડ્ડો છે જો. આ ટીજી પાંચું આવે ટીમાં ની હમ્મે વાળી દેખાય કોઈ જગ્યાએ આવે કે હેલી હેલી હા તમે એમથી આવે તે. હા હા તો જોઈ શકો છો મિત્રો, સરસ પંખો થઈ ગયો. પણ અહીંયા કઈ ધાગા એવું લાગી ગયેલું છે એમાં. તો સરસ પંખો સાફ થઈ ગયેલો છે. હવે બીજું સાફ કરીએ. મારો ચડ્ડો હતો એનાથી કર્યો કેમ કે કપડું સ્મૂથ છે આવ્યું ને. હવે મેં પહેરતો નથી એટલે એનાથી સાફ કરી દઈએ. હવે આપણે કરીએ જાળિયા સાફ. જાળા તો મેં પાડી લીધા અહીં ગાડી. જો મિત્રો અહીંયા પણ સાફ સફાઈ ચાલે છે. તો હવે મારો વિચાર છે કે મેં અહીંથી જાળિયા કરી નાખું. પણ પહેલાં કદાચ પીછી માર દઈએ આને તો થઈ જશે. આ બાયના છે ને એને હું લૂછી લીધો. તો જોઈ શકો છો એ તાતે ફોન પકડ્યો છે અને એ તાથી મેં જોઈ શકો છો ગાડીની સાફ સફાઈ.
અહીંની બાર હાથ છે. જો આ બધું આવું થઈ ગયેલું છે, પણ હવે એ બધું પછી કરીશું. કલર કરવો પડશે. એવું જ અહીંયા પાસે જો મિત્રો બધો કલર નીકળી ગયેલો છે. હવે અમે દિવાળી પછી કરીશું. આ બાજુનો જ વધારે પડતો જ નીકળી ગયેલો છે, જોઈ શકો. હા જો આવું નીકળે છે. આને આ એ કરી લે એટલે મેં પછી સાફ કરી લઉં. જો મિત્રો તો જોઈ શકો. હવે આ સાફ થઈ ગયેલું છે, હજુ આ બાકી. આને કરી દઈએ. इस चीज की दागी लगती है. અહીંયા તો મેં કલર માર્યો એટલે સરસ લીસું થઈ ગયેલું છે. આની પર વાંધો નહીં આવે. હવે આ બાયનું બગડે જ નહીં. આગળ રહી ગયો. આ કલર જોરદાર છે, અમે એમાંથી બનાવેલો એટલે આ બગડે જ નહીં કલર. આ બાજુ બારીનું પણ સાફ સફાઈનું કામ ચાલે છે મિત્રો. કાચવાળી બારી છે. રાત થઈ ગયું. હવે આપણે આયરું આને પણ કરી નાખીએ. ચાલો બારી લૂછાઈ ગયા, બંને બારણા લૂછાઈ ગયા. હવે આપણે આયરું આના પણ દરવાજા લૂછી કાઢીએ. અહીંયા બારી છે, આ બહાર લૂછી કાઢીએ. આ વચ્ચેના રૂમમાં દરવાજો છે. આવ્યો પેલું બેઠક રૂમ છે. અહીંયા રસોડું છે. જુઓ અંધારું છે થોડું. લાઈટ ચાલુ કરી જો. હવે આનાથી મેં કરીએ. इसको भी साफ कर देते हैं भैया, क्योंकि આ બનેલા છે તારના સાફ સફાઈ બાકી છે. સાફ સફાઈ. જો વ્યસ્ત 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 થઈ ગયું. करना पड़ेगा. देख सकते हैं साफ सफाई. देखो यहाँ पे सब इसकी लंबाई बढ़ा दिया. देखो कितना लंबा हो गया झाड़ू. અહીંયા લગીને શું કહેવાય સાઈઝ અને આ
સિમ્પલ છે એટલે અહીંયા કંઈ વાંધો નહીં આવે તો ખાલી લીલો કપડો ફેરી દે તો થઈ જશે એવું બધું છે तो ये हो गया अब इसका भी पंखा करना पड़ेगा पर यहाँ पे इतना धूल नहीं है इस पंखे में फिर भी देखते इसको कर लेंगे ये पंखे भी अच्छे घर के साथ ही आए थे पंखे हम लोगों को दिए थे मांगा तो दे दिया था बोला कि रहने के लिए आना पंखा वंखा सब देंगे ला देंगे इसका है उड़ गया है घोड़ा ये जो है दोस्तों इसकी लाइट सब नहीं जलती है इसको लेके आना पड़ेगा बाकी के सब चालू हैं हैं फिर वो बिगड़ जाएगा फिर चिपक जाएगा और चिपक जाएगा कहाँ चिपक जाएगा ना बोल रहे वो भी कर रहे ले हो तुम थैंक यू देखो इसको बोला कि मत निकालना शॉर्ट बोर्ड लग जाएगा निकाल दिया ये वाला चीज उधर से चलो कोई दिक्कत नहीं अभी वो बारिश साफ करनी पड़ेगी इधर हो रही है साफ इधर हो रही है चलो अभी इसको करते हैं तो જોઈ શકો છો મિત્રો દિવાળીની સાફ સફાઈમાં કરતા છે બાલ થઈ ગઈ સાફ હવે સોફા ખંખેરતા છે ચાલ ફટાફટ કર ભાઈ અને અહીંયા પણ અમે ફટાફટ જ કરતા છે જો આપણે સાફ કર્યું અને આ રીતના થઈ ગયું બધું ઓહો જોઈ શકો છો દિવાળીની સાફ સફાઈ કોણ કોણ કરતું છે દિવાળીની સાફ સફાઈ કરી લો કમેન્ટ કરીને निकलता जा रहा है देखो दिखाता हुआ देखो अभी इसको ज्यादा टच नहीं करेंगे वरना बहुत खराब हो जाएगा देखो गिर के कितना गिर गया है देखो देखो ऐसे कर તો જોઈ શકો છો મિત્રો અમે સાફ એકદમ પ્રોપર રીતના એકદમ કરીએ ને એટલો ટાઈમ તો નથી અમારી પાસે એટલે અમે થોડીક સાફ સફાઈ એમ જ દિવાળી માટે કરીએ છીએ આ રીતના બધું નાનું નાનું હોય આ રીતના કરવું પડે થોડું આ રીતના કરીએ તો બી ઝારોડો પાપડી પર બી ઉડી શકે એટલે મિત્રો અમુક વખત હવે આપણે છે ને મિત્રો અગાડીનું જાળિયું ઘટી આવ્યું જો इसको भी करना पड़ेगा તો જોઈ શકો છો મિત્રો અમે લોકો સાફ કરીને થોડા થાકી ગયા છે પણ કંઈ વાંધો નહીં વિડીયો પછી બહુ જ લાંબો થઈ જશે એટલે મેં વિચાર્યું કે જો આ બધી સાફ સફાઈને બધું કરી નાખ્યું છે હવે સીયુ બેન તો બધી સાફ સફાઈ થઈ ગયેલી છે તો કંઈ નહીં આવે બધું ગોઠવવાનું જ બાકી છે તો આવા જ નવા વિડીયોની સાથે કાલે પાછા મળીશું ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હેપી દિવાળી અમે અઠવાડિયા પહેલા જ કહીએ પણ આજે બધા બહુ બાય બાય